ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 40 ઉમેદવારો મેદાનમાં હતા। આ વખતે 1114 મતદારોએ પોતાની મત આપ્યો હતો। ખાસ વાત એ છે કે આ વખતે 30% મહિલા અનામત રાખવામાં આવી છે, જેના કારણે મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થશે। મહત્વના સમાચાર, ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થઈ શકે તેમ છે। કુલ 40 ઉમેદવારો મેદાનમાં હતા। આ વખતે 1114 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો। ખાસ વાત એ છે કે આ વખતે 30% જેટલું મહિલા અનામત પણ રાખવામાં આવ્યું, જેના કારણે મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધી સામે આવશે। હું ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે, અમૃત રાજાભાઈ જેપાલ। અને ગાંધીનગર બારના જે વકીલોનો ઉત્સાહ છે, જે આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, એ 100% પરિવર્તન આવી રહ્યું છે। એટલે હાર જીત બધા માટે સાઈડમાં છે, પણ આપણે બધા એન્જોય કરીએ છીએ। એટલે 30% હા આપવામાં આવી છે મહિલાઓ માટે, અને બધાને એક ખુશીભર્યો માહોલ અત્યારે જામેલો છે, બરાબર। હાર જીત તો સાઈડમાં। સમગ્ર ગુજરાતમાં 285 બારમાંથી આજે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે। આજે વકીલોમાં એક ચૂંટણીનો સરસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ચૂંટણીનો માહોલ છે। વકીલો ચૂંટણીના માહોલમાં વોટ આપીને પોતાનો પવિત્ર મત અને લોકશાહીની ઢબે એમની ફરજ બજાવી રહ્યા છે। બાર એસોસિએશનમાં પ્રમુખ અને તેમની કારોબારી અલગ અલગ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ અને કારોબારી એમ 40 ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે। 1114 મતદારો આજે મતદાન કરી રહ્યા છે। લગભગ 50%થી ઉપરનું મતદાન અત્યારે પૂર્ણ થયું છે, અને સાંજ સુધીમાં લગભગ 80થી 85% મતદાન થવાની સંભાવના છે। મતદારોમાં ખૂબ ઉત્સાહ છે। ગાંધીનગરની અંદર મારા તો બીજી પેઢી, મારા ફાધર પણ હતા। આ એક પારિવારિક બાર છે। અહીંયા ચૂંટણીઓ થશે, ઇલેક્શન થશે, બધા ભેગા પકોડીએ ખાશે, નાસ્તા કરશે, ચાય પીશે, અને ચૂંટણી પતી ગઈ એટલે બધા મિત્રો અને વકીલ એકતાનું રોયલ મોડલ